મોડાસા નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે મતદાન વિશ્વાસ અને પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણી જંગ। નગરપાલિકાના બે પૂર્વ પ્રમુખો ચૂંટણી મેદાને જલપાબેન ભાવસાર અને આરસી મહેતા લડી રહ્યા છે। ચૂંટણી બેંકની 15 બેઠકો માટે 32 ઉમેદવારો મેદાને। મોડાસા નાગરિક સહકારી બેંકમાં કુલ 14,760 સભાસદો છે। મોડાસાની નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે। હાલ આપણે મોડાસાની કેએનસા હાઈસ્કૂલ ખાતે છીએ, જ્યાં 11 બૂથ ઉપર 26 વીએમ દ્વારા આજે ચૂંટણી યોજાઈ રહી છે। જ્યાં બેંકના 15 બેઠકો જે ડિરેક્ટર પદની 15 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે। હાલ તો મોટી સંખ્યામાં જે મતદારો છે, ખાસ કરીને 10,500 જે બેંકના જે મતદારો છે તે હાલ પોતાનો ભાવિક મત આપવા પહોંચી રહ્યા છે। ટોટલી 15 બેઠકો માટે 32 ઉમેદવારો જે આ ચૂંટણીના મેદાને છે। ખાસ કરીને જો બે પેનલો, વિશ્વાસ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે આ ચૂંટણીનો જંગ જોવા મળી રહ્યો છે। આજે સાંજે ચૂંટણીનું પરિણામ પણ આવશે। હાલ તો શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ રહી છે। દેવાંગ ચૌધરી, એબીપી અસ્મિતા, અરવલ્લી। 15 બેઠકો માટે ચૂંટણી ચાલી રહી છે। એમાં 12 બેઠકો સામાન્ય વર્ગની છે, 2 બેઠકો મહિલાઓ વર્ગની છે અનામત, અને 1 બેઠક એસસી એસટી વર્ગની અનામત રહેલી છે। કુલ 14,500 જેટલા સભાસદો પૈકી 10,500 જેટલા મતદારો છે, અને અહીંયા સિનિયર સિટીઝનો જે મતદારો છે એમનો મતદાન માટેનો બહુ ભારે ઉત્સાહ છે, અને બહુ એના માટે બેંકના મેનેજમેન્ટે બહુ સારી વ્યવસ્થા કરી છે। વ્હીલચેરની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, બેસવા માટે ખુરશીની વ્યવસ્થા છે। શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું